વડોદરામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં આવ્યા હતા। સીસીટીવીથી સમીક્ષા બાદ રૂબરૂ નિરીક્ષણ કર્યું। વડોદરા શહેરમાં આજે સાંજથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે માર્ગો અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। મુશળધાર વરસાદથી સર્જાયેલી આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ મહેશ બાબુ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને રાહત બચાવ તેમજ નિકાલની કામગીરીનું સુકાન હાથમાં લીધું હતું। વરસાદ રોકાતા જ કમિશનર અરુણ મહેશ બાબુ સીધા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા। ત્યાં વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા મારફતે શહેરભરમાં પાણી ભરાવાની સ્થિતિની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરના જુદા જુદા સ્થળોએ નદી અને ગટરના પાણીના લેવલ પર પણ સતત કડક નજર રાખવામાં આવી હતી। ત્યારબાદ સ્થિતિની ગંભીરતા પારખીને કમિશનરને શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। પાણીના ઝડપી નિકાલ માટે તેમણે સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશનો આપ્યા હતા। જે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં તાત્કાલિક ધોરણે પમ્પિંગ મૂકીને અને ડ્રેનેજ લાઈનો સાફ કરીને પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ઝડપી બનાવવા માટે સંબંધિત વિભાગોને કડક આદેશ કરવામાં આવ્યા હતા। 5 થી 8 વાગ્યા સુધીનું આગાહી હતી। સારું ન્યૂઝ છે કે 5:30 થી 7:30 પહેલે જ વરસાદ પૂરું થઈ ગયું છે। આપણા માટે પણ સારું ન્યૂઝ છે કે અમારા તમામ એપીએસ ચાલુ છે। એક વિમાનપુરા લાઈન ડાઉન છે, આ સિવાય તમામ એપીએસ અત્યારે ચાલુ છે, એટલે 73 લાઇન્સ ચાલુ છે। એટલે આપ જોઈ શકો છો કે જૂના વોલ્ડ વિસ્તારમાંથી પણ મોટાભાગમાં આપણા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ડ્રેનેજ લાઇનમાંથી પાણી નીકળી રહ્યા છે। એટલે જેટલા પણ કચરો છે એ પણ સવારે પણ અમે સાફ કર્યા હતા, જેથી કરીને અત્યારે પાણી ફ્રીલી નીકળી ગયું છે। એટલે હવે અત્યારે બહુ ચિંતા કરવાની સ્થિતિ નથી। કાલાઘોડા 10માં છે, એટલે કદાચ રાતમાં હજી એક શાવર અમે રાહ જોઈ રહ્યા છે। કદાચ એક વરસાદ થવાની શક્યતા છે 10 વાગ્યાની આજુબાજુ। એ થશે તો જ કદાચ કાલાઘોડા 12 સુધી આવે, અને આજવા અત્યારે 209 છે, એટલે મેક્સિમમ 210.3 સુધી જવાનું અમારે એક્સપેક્ટેશન છે। આના પછી મેજર ફોરકાસ્ટ નથી આપણા માટે। કાલે જે પણ વરસાદ હશે એ રૂરલમાં હશે, એટલે આ વખતે પીવાનું પાણીનું આપણે જે સમસ્યા છે મોટા ભાગમાં હલ થઈ જશે। અને અત્યારે વિશ્વામિત્રીમાં પણ લેવલ નોર્મલ છે, એટલે ચિંતા નથી। એક જ અપીલ છે, અત્યારે અમે ઓલ્ડ સિટીમાં ઘણા બધા બાળકો રમતા જોયા, એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ। અમે પણ અત્યારે અલર્ટ સિસ્ટમ પીએસ સિસ્ટમથી અનાઉન્સ કરી રહ્યા છે। બધા ઘરે જવા માટે અમને રિક્વેસ્ટ કરી રહ્યા છે, પણ એ જ પ્રાર્થના કે કઈ સમસ્યા ના બને, અને આજ રાતનું એક નાનું શાવર છે એ પણ નીકળી જાય તો પછી આપણા માટે રાહતની વાત વડોદરામાં થશે। સવારથી તમે ફીલ્ડ પર છો, વિઝિટ પણ કરી અમુક વિસ્તારમાં, જો પરિસ્થિતિ એવી બને કે નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાના ચાન્સીસ થાય તો કઈ રીતની વ્યવસ્થા છે? અમે અત્યારે ચારો ડેપ્ટી કમિશનર્સની અંદર ટીમ તો રેડી છે, ક્યુઆરટી ટીમ્સ પણ એક્ટિવ છે, અને આપણે યુસીડીના લગભગ 14 શેલ્ટર્સ પણ રેડી રાખ્યા છે। અમે જમવાનું વ્યવસ્થા માટે પણ અલગ અલગ એનજીઓસ અને અમારું પોતાની વ્યવસ્થા પણ કરી રાખ્યું છે। અત્યારે કોઈ પણ એક પણ વ્યક્તિને અમે સ્થળાંતર કર્યા નથી। કદાચ એવું કરવું પડે તો અમારા માટે સિસ્ટમ્સ રેડી છે, અને આપણા સ્કૂલ્સ, આપણા પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્કૂલ્સ પણ છે, પ્રાઇવેટ સ્કૂલ્સને પણ કહી રાખ્યું છે। અને આપ જાણો છો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં ડિઝાસ્ટર વખતે કોઈ પણ વસ્તુ આપણે પહોંચી વળવા માટે તમામ રિસોર્સિસ અમે યુટિલાઇઝ કરીશું। પણ હાલ હવે પેનિક બટન નથી, જે રીતનું અમે આગાહી કરતા હતા આ બધું અત્યારે નીકળી રહ્યા છે ધીરે ધીરે। હજી એક શાવર રાત માટે રાહ જોઈ રહ્યા છે। મોસ્ટલી અમે આમાંથી પણ બહાર આવીશું એવું વિશ્વાસ છે। શું અપીલ કરશો? તમામ નગરજનોને એક જ રિક્વેસ્ટ છે, રાતમાં વરસાદ આવે તો બહાર નથી નીકળવાનું, આપ ઘરે જ રહેજો। અમારું ટીમ તો ફિલ્ડમાં કામ માટે બહાર હોય, અધરવાઇઝ પમ્પિંગ સ્ટેશન મોનિટરિંગમાં હોય, અધરવાઇઝ સેનેટરી ટીમ સવારે વહેલા ફરી નીકળીને સાફ સફાઈમાં લાગ્યા હશે। પણ નગરજનોને એક જ અપીલ છે કે બિનજરૂરી બહાર નથી આવવાનું, અને આપ ઘરે જ રહેજો। અને વરસાદી માહોલ છે, એટલે કઈ પાણીનું લાઇન, પોલ, અધરવાઇઝ ઇલેક્ટ્રિક લાઇન્સ કદાચ લીકેજ થઈ શકે, એટલે આવા સાવચેતીના ભાગરૂપે ખાસ કરીને બાળકોને અત્યારે જ રમવા જોયા હતા, એ બધાને અમે અપીલ કરીએ છીએ। અમારા ફાયર ટીમ્સને પણ મોકલીને અમે તમામને અનાઉન્સ કરીને ઘરે જવા માટે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ।